હેલો ફ્રેન્ડ, અસલામુ અલૈકુમ। તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો। તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। ને છોકરીઓ આજ રીમસાને રાતે તાવ હતો તોય ધરાર ગઈ છે સ્કૂલે। અને મેં થોડું ઘણું ઘરમાં કામ કર્યું ને આંગણવાડીએ હતું મારું આજ મમતા દિવસમાં જવાનું હતું મારે, તો જઈ આવી છું। એટલે કાંઈ વેક્સિન કે ઇન્જેક્શન કે કાંઈ એવું નહોતું, પણ જવાનું હતું મારે। તો બસ હજી જઈ આવી છું ને હવે કપડાં મશીનમાં નાખી દઉં બધું સીધા કરી। રીમસાને રાતે તાવ ને ટાઢ ને બહુ જ હતા, તો એ દવા તો પીવડાવી દીધી હતી। સવારે તો કાંઈ હતું નહીં, તો પણ ગઈ તો છે। હવે શું થાય, સ્કૂલેથી ફોન આવશે તો વળી તેડી આવશું। અત્યારે જે થોડા ઘણા ઘરના કામ બાકી છે ને રસોઈને પણ થોડીક જ વાર છે। હમણાં રસોઈ કરવા પણ બેસવાનું છે હજી મારે। આંગણવાડીએ તો ખાલી વજન ને એવું જ કરવા જવાનું હતું, બીજું કંઈ હતું નહીં। મારાથી છે ને પગથિયું મારાથી ઉપરાતો ચડાતો નથી આખા દિવસમાં, કેટલી વાર ચડ ઉતર થઈ જાય છે ને એ થોડીક તકલીફ મને પડી છે। એના કારણે હવે છે ને એ કરે છે। ડબલ પગથિયા મારે પહેલાં જ કરાવવાના હતા, પણ આ તો એક થઈ ગયું, તો ત્યારે 2 પગથિયા કરવાના છે। એ હવે અને થોડું ઘણું કામકાજ ચાલુ કર્યું છે કે હું કરી દઉં, જો એનાથી થઈ જાય તો સારું। થોડી ઘણી તકલીફ થાય છે એવી રીતે, ચડ ઉતર બહુ ઊંચું પગથિયો થઈ ગયો છે મારે, તો એ ચાલુ છે અત્યારે। તો આપણે હજી કામકાજ થોડા ઘણા બહાર પડ્યા છે, તો હવે કામ પહેલાં કરી લઈશ પછી રસોઈનું કરીશ। તો ચાલો કામકાજ કરી લઈએ આપણે પહેલાં, પછી રસોઈના ટાઈમે શું થાય છે પછી મળીએ આપણે। તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા ક્યાંક પગથિયા આવી રીતે કરવાના છે, હજી બધું રાખે છે અને બધું મેળ કરે છે કે કેવી રીતે શું બનાવવું। હજી બધું સરખું રેવલ થાય ને પછી પગથિયા બની જાય આપણે ત્યારે જોશું। તો ફ્રેન્ડ્સ, આપણા પગથિયા રેડી થઈ ગયા છે, હનીફે કર્યા છે ને ચડવા ઉતરવામાં છે ને થોડીક તકલીફ મને પડતી હતી એના કારણે। અને છોકરીઓ પણ સ્કૂલેથી આવી ગઈ છે, બેગમાં જ પડ્યા છે હજી, તો જ્યાં સુઈકા નથી પછી થોડું ઘણું આપણે સાફસૂફ કરવાનું છે ફરિયામાં, એ કરી નાખીએ હવે। તો ફ્રેન્ડ્સ, અત્યારે પાછો રીમસાને તાવ ચડ્યો છે, તો એને દવા પીવડાવી દઈ। તાવ ચડે છે ને ઉતરે છે એવી રીતે થાય છે, તો દવા તો પી લેશે, એ વાંધો નહીં આવે। તાવ ને ટાઢ બેય ચડ્યા છે, તો ચાલો દવા પી લીધી છે રીમસાએ અત્યારે, તો હવે એને કાંઈ ખવડાવી દઉં દવા ઉપર। ફ્રેન્ડ્સ, અત્યારે આપણે કરી છીએ રસોઈ ને સાંજની રસોઈ, અને રીમસાને તાવ ચડ્યો હતો ને તો દવા પીવડાવી દીધી, તો ત્યારે તો થોડું ઘણું ફેર છે, તો એનું લેસન કરે છે। લાઈટ વહી ગઈ હતી તે આપણે આપણી લાઈટ ચાલુ કરી લીધી છે ને રીમસાને દવા પીવડાવી દીધી ને હું અત્યારે સાંજની રસોઈ કરું છું। સાદું સિમ્પલ મેથીનું શાક કરવું છે આપણે, મેથીની ભાજી જ। ને કાલ લગભગ મમ્મી ને પપ્પા આવશે, ઘણા ટાઈમ બાદ આવે છે, 7મમાં છેટ આવ્યા હતા, એટલે હું ધરાર કહું છું કે તમે આવો, ચક્કર મારી જાઓ। અત્યારે તો રીમસાને સારું છે, છોકરીઓને મજા ના હોય ને એટલે કઈ મજા જ ના આવે, કઈ ગમે જ નહીં ઘરમાં, કોઈને પણ મજા ના હોય તો સાવ અલગ અલગ જ લાગે બધું। અત્યારે તો સારું થઈ ગયું છે, દવા પીવડાવી દઉં છું ને તો ફેર પડી જાય છે। આજ પાછી સવારે પીવડાવી હતી દવાને, પછી તો સ્કૂલે વહી ગઈ હતી, તો દવાનો ટાઈમ જ ના જડ્યો। તો ચાલો આપણે મેથીની ભાજી જ કરી નાખીએ, મને બહુ જ ભાવે। મને શિયાળામાં બધા ઘણખરા બકાલા વેજીસ ભાવે, ઘરમાં છે ને છોકરીઓ બકાલા ઓછા ખાય છે, થોડીક તો લપ કરશે રીમસા પણ ખાઈ લેશે। કાલ તો મમ્મી આવી જશે ને તો મમ્મીને કહીશ કે ગાજર બનાવી દો મને, આથણાવાળા ચટણીવાળા ગાજર આથણાના, એ કરી દેશે। ચાલો હવે આપણે રસોઈ કરી લઈએ।
તો ફ્રેન્ડ્સ આપણે કાલનું કાંઈ શૂટ નથી થયું ને અત્યારના 12:15 થઈ ગયા છે. મારું સવારનું એમ પાછું કાંઈ શૂટ ના થયું છે ને. મમ્મીની અત્યારે પહોંચવા જ આવ્યા છે, બસ થોડીક વારમાં પહોંચી જશે. અડધી કલાકે નહીં થાય, 10 મિનિટમાં પહોંચી જશે. 10-20 મિનિટ કંઈક લાગશે. હું રસોઈની તૈયારી કરું છું, ઘરના કામકાજ કર્યા પછી છે ને મારે થોડું ઘણું કામ હતું તો અમે રણજીતપુર ગયા હતા, નવા ગામ, મતલબ જલાલ સાપીરની દરગાહ છે ને એ ગામમાં. તો અત્યારે તો બસ લસણ થોડું ઘણું ફોલું છું. ચિકનનું શાક કરવું છે. દાળ પલાળી હતી પણ મેં કીધું ચિકન લઈ આવો ને થોડુંક, પછી ચિકનનું શાકને છોકરી મેં આવશે ઘરે જમવા માટે, તેડવા જશે તો એને સર રજા આપશે તો એ કે અમે આવશું. તો અત્યારે ચિકનનું શાક કરું છું ને મમ્મીની ઘણા ટાઈમ પછી આવે છે ને તો મેં કીધું દાળ ક્યાં કરવી, અને દાળ છોકરી મેં ના ખાત એટલે પછી ચિકન મંગાવી લીધું. તો આજ તો સોનિયા મચ્છી તો કાંઈ જડ્યા જ નહીં, કેટલી તપાસ કરી પણ ના જડ્યા, એના કારણે આપણે ચિકન કરવું પડે છે. નકર તો સોનિયાનું જ શાક કરવું, મમ્મીને આવે ને તો પછી તો 2-3 દિવસ રોકાશે તો આપણે થઈ જશે ત્યાર લગીનમાં તો ચાલુ ને જડીએ જશે. ત્યારે કામકાજ ઘરના બધાય થઈ ગયા છે ને રસોઈની તૈયારી હાલે છે. 12:15 થઈ ગયા છે તો ફટાફટ રસોઈ કરી લઈએ આપણે. ચાલો મમ્મી ને પપ્પા આવે ને પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે હું રસોઈ કરું છું ને મમ્મી ને પપ્પા આવી ગયા છે ને હવે છોકરીઓને બધું ભાગને કાઢીને દે છે. છોકરીઓને છે ને આજ જમવા માટે તેડી આવ્યા છે ઘરે અને હું રસોઈ કરું છું. રસોઈમાં તો આપણે ચિકનનું શાક ને કરવું છે ને ત્યારે રોટલા કરું છું. ચા તો બનાવીને આપી દીધો છે, ચા પીવરાવી દીધો છે. આજ મોડું થોડુંક થઈ ગયું મારે. ગરમા ગરમ રોટલા ઉતરે છે. ચિકનનું શાક પણ પાકે જ છે તો ફટાફટ રસોઈ થઈ જાય ને. હજી ચોખા મોરા બાકી છે, ચોખા કરવા જોશે છોકરી માટે કંઈ, અને એમને ચોખા તો જોઈએ છે. રીમસા અત્યારે આવી છે, હવે જવાબ દઈએ નહીં રીમસા. રીમસા નાની નાના આચી દઈએ ને, ખાલી હા જ આવી. તો ચાલો હવે છેલ્લા ચોખા બાકી છે, રોટલા થઈ ગયા. રોટલો છેલ્લો જ હતો ને શાક પણ પાકે જ છે. ફટોફટ રંધાઈ જાય એટલે છે ને બીજું તો કાંઈ લેટ નથી થતું. છોકરીઓનું એક મોડું થશે સ્કૂલનું, બાકી તો કંઈ ઉપાધિ જેવું છે નહીં આપણે. તો ચાલો પહેલાં રસોઈ કરી લઈ પછી આપણે મળીએ. આપણું અહીંયા શાક પાકે છે ને આમાં ચોખા બને છે. રોટલા અહીંયા થઈ ગયા છે. મમ્મી બધું બકાલો ને બધું નાસ્તાને ઠેકાણે પાડી છે. ચાલો મમ્મી બધું લઈ આવ્યા છે આ બધું તો ઠેકાણે મૂકી દઈએ. હવે છોકરીઓના ફ્રૂટ ને આમાં કટલેરી છે ને રીમસાના ફેવરેટ ખરાબી ડારિયા, થોડું ઘણું બધું બકાલું ને ફ્રૂટ નાસ્તા ને. તો ચાલો બધું આપણે મૂકી દઈએ ને પછી જમવા બેસી, ત્યાર લગનમાં રસોઈ પણ થઈ જશે. રસોઈ થઈ ગઈ છે ને બધા જમવા માટે બેસી ગયા છે ને રીમસા છે અહીંયા, સાનવી ઉવા છે. ચાલો હવે છોકરાઓને ખવડાવી દઉં ને હું પણ જમી લઉં. તો ફ્રેન્ડ્સ બપોરે તો બધા બેસવા આવતા જતા હતા એટલે પછી કાંઈ શૂટ થયું જ નથી. અને પછી છે ને થોડા ઘણા કામકાજ હતા એ કર્યા ને નાહી ધોઈને બધા ફ્રેશ થયા. એટલે મમ્મીની તો નથી નાહ્યા, ખાલી મારે જ નાહવાનું હતું. તો અત્યારે તો આપણે છે ને સાંજની રસોઈ કરી છે ને રસોઈમાં આપણે છે ને દાલવડીનો ડો તૈયાર કરીને રાખી દીધું છે. હવે ખાલી વડી કરવાની બાકી છે ને થોડી ખીચડી કરીશ મારા માટે ને ગાજર થોડાક કરવા છે. વિચાર છે હજી શું કરું. ખીચડી તો કરીશ જ, મને ખીચડી જોશે ને મમ્મીને પણ જોશે. છોકરીઓને બપોરનું મુરઘીનું શાક ને પડ્યું છે ચિકનનું તો એ ખાઈ લેશે. અને થોડીક દાલ વડી ખાવી હશે તો ખાશે, નકર તો એ તો કાંઈ નહીં ખાય એવું. ત્યારે થોડીક જ કરવી છે, વધારે તો નથી કરવાની.
ચાલો આપણી દાલ વડી ઉતરે ને પછી તમને બતાડું. તો ફ્રેન્ડ્સ આપણી વડી બધી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ગાજર અહીંયા કાપીને રાખી દીધા છે. ચટણીવાળા ગાજર કરવા છે થોડાક, અને ખીચડી પણ મૂકી દીધી છે. મને છે ને ખીચડી ને ગાજર ભાવશે, અને થોડીક વડી કરી, અને અહીંયા આપણે ચટણી પણ મસ્ત રેડી છે. આજ ન્યૂ ચટણી મેં કરી છે. આ ચટણીની રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો, અને વડીની રેસીપી જોતી હોય તો પણ કોમેન્ટ કરજો. તો ચાલો આપણે બધે રસોઈ તો થઈ ગઈ છે, થોડાક હવે ગાજર જ કરવાના બાકી છે, અને રસોઈમાં ખીચડી બને છે એક છેલ્લી, એ પણ થઈ જશે હમણાં જ. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે કોઈ ઇન્શાલ્લાહ નવા વ્લોગની સાથે. ત્યાર લગન બધાને અલ્લાહ હાફિઝ.